આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે અને આજે અને આવતીકાલે 2 દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં જંગી સભાઓ થવાની છે। આજે 2 સભાનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડીસા અને હિંમતનગર ખાતે 2 સભા થવાની છે। જણાવી દઈએ, આજે અને આવતીકાલે ગુજરાત પ્રવાસે છે પ્રધાનમંત્રી મોદી। બપોરે 3 વાગે ડીસા એરપોર્ટ પર પહોંચશે પ્રધાનમંત્રી। 3:30 વાગે ડીસામાં જનસભાને સંબોધન કરશે, ત્યારે 4 વાગે હિંમતનગર જવા રવાના થશે પીએમ મોદી અને 5:15 વાગ્યાની આસપાસ હિંમતનગરમાં जनसभाने संबोधन करशे प्रधानमंत्री। तो 5:15 वागे हिम्मतनगर में जनसभा ने संबोधन करशे। 6 वागे हिम्मतनगर थी गांधीनगर जवा माटे रवाना थशे। गांधीनगर राजभवन खाते रात्रि रोकाण पीएम करवाना छे। मिनिट टू मिनिट कार्यक्रम जे छे वडाप्रधाननो ते पण आवी पहोंच्यो छे। डीसा एरपोर्ट पर वडाप्रधान 3 वागे पहोंचवाना छे। 3 वाग्या बाद 3:30 वागे जनसभा जे छे वडाप्रधान नरेंद्र मोदी डीसा खाते ज करशे। साबरकांठानो प्रवास, खास उत्तर गुजरातनो प्रवास जे छे ते वडाप्रधान करवाना छे। तेवामां डीसा अने हिम्मतनगरमां जे 2 सभाओ छे। धवल जोशी आ अंगे વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। ધવલ, 2 સભા કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે, એક ડીસામાં અને એક હિંમતનગરમાં। ચોક્કસથી અંકિત, વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ગુજરાત લોકસભા કેમ્પેનની શરૂઆત બનાસકાંઠાના ડીસા ખાતેથી કરવા જઈ રહ્યા છે। જે પ્રકારે વડાપ્રધાનનો કાર્યક્રમ ડીસા ખાતે યોજાવાનો છે તેની તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। ડીસા એરોડ્રામ જે મેદાન છે તે મેદાન ખાતે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે કાર્યક્રમની તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, આ જે સ્ટેજ છે તે સ્ટેજ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે 3:30 વાગે પહોંચશે અને જંગી જાહેર સભાને સંબોધવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે मुख्यमंत्री भूपेन्द्र पटेल पण छे ते पण जोड़ाशे। महत्वनी वात छे के जे प्रकारे भाजपे गुजरातमां 26 मांथी 26 बेठको हासिल करवानुं जे सूत्र आप्युं छे ने तेने ज कारणे वडाप्रधान नरेंद्र मोदी छे ते आजे गुजरात प्रवासे आवी रह्या छे। वडाप्रधान नरेंद्र मोदी छे ते प्रथम सभा छे ते डीसा एरोड्राम खाते संबोधशे, ते बाद तेओ हिम्मतनगर जवा रवाना थशे। महत्वनी वात छे के बनासकांठाना डीसा खाते जे सभा योजावानी छे तेमां मात्र बनासकांठा ज नहीं परंतु पाटण लोकसभाना उम्मीदवार भरतसिंह डाभीना समर्थનમાં પણ આ સભા યોજાઈ રહી છે। તેથી કહી શકાય કે જે બનાસકાંઠા સહિત પાટણના ભાજપ સમર્થકો છે તે પણ આ સભામાં જોડાશે। ત્યારે લાખોની સંખ્યામાં જે સમર્થકો પહોંચવાના છે તેમની બેઠક વ્યવસ્થાની તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી છે। પંખા લગાવવામાં આવ્યા છે। ભર બપોરે આ સભા યોજાઈ રહી છે। ધગધગનો તાપ હશે ને તેવા સમયે જે સભા યોજાઈ રહી છે ત્યારે જે સભામાં આવનારા સમર્થકો છે તેમને કોઈ પણ જાતની અગવડતા ન પડે તેની તમામ પ્રકારની તૈયારીઓ છે તે અહીંયા કરી દેવામાં આવી છે। મહત્વની વાત છે કે છેલ્લા કેટલાય દિવસોથી ભાજપ સંગઠન અને વહીવટી તંત્ર દ્વારા આ તમામ પ્રકારની તૈયારીઓ જે ચાલી રહી હતી આ તમામ પ્રકારની તૈયારીઓને અત્યારે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। આજે બપોરે 3:30 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ડીસા એરોડ્રામ ખાતે પહોંચશે અને લાખોની જનમેદની જે ઉમટવાની છે, લાખોની જનમેદનીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ડીસા એરોડ્રામ ખાતેથી સંબોધશે અને ભાજપનો જે ચૂંટણી પ્રચાર છે તેનો વડાપ્રધાન છે તે પ્રારંભ કરાવશે। ધવલ, પોલીસ વ્યવસ્થા કયા પ્રકારે ગોઠવવામાં આવી છે અને સાથે રાજકીય ગણિત બનાસકાંઠાનું અત્યારે કેવું જોવા મળી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે? ચોક્કસથી અંકિત, વાત કરવામાં આવે તો જે દિવસથી ટિકિટની જાહેરાત થઈ છે તે દિવસથી બનાસકાંઠાનું રાજકારણ છે તે ગરમાયેલું છે। કોંગ્રેસે જ્ઞાનીબેન ઠાકોર કે જેઓ ફાયર બ્રાન્ડ નેતા કહેવાય છે તેમને ટિકિટ આપી છે, તો સામે ભાજપે બનાસ ડેરીના અધ્યક્ષાપક ગલબા કાકાના પોત્રી રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે। જ્ઞાનીબેનના વિવાદિત નિવેદનોને લઈને પ્રથમ દિવસથી જ બનાસકાંઠાનું રાજકારણ છે તે ગરમાયેલું છે। જો કે અત્યાર સુધી જે જ્ઞાનીબેનનો માહોલ જોવા મળી રહ્યો હતો, પરંતુ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બનાસકાંઠામાં સભા થવા જઈ રહી છે ત્યારે અત્યારે તો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભાજપી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે વડાપ્રધાનની જે આ સભા યોજાવા જઈ રહી છે, વડાપ્રધાનનો જે કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે તેને લઈને બનાસકાંઠા પોલીસ દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત જે ગોઠવવામાં આવ્યો છે। પોલીસની અલગ અલગ ટીમો છે તે જે કાર્યક્રમ સ્થળ છે તે ખડે પગે રહેશે, તો સાથે જ સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ છે ત્યાં સભા દરમિયાન કરવામાં આવનાર છે। અંકિત, જી ધવલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે।